સૌથી પહેલું ભૂપુર જે છે, પહેલું આવરણ ક્ષીરચક્રનું, એને કહેવાય છે ત્રૈલોક્ય મોહન ચક્ર. અને એની સ્વામીની એ છે ત્રૈલોક્ય મોહન ચક્ર સ્વામીની. એની સાથે સાથે એક એક યોગીની પણ હોય છે દરેક આવરણમાં. તો આમાં છે પ્રકટ યોગીની. હવે આ પ્રકટ આવરણ એટલા માટે છે કે આ એકદમ ભૌતિક એવું આવરણ છે. એટલે કે આપણા શરીરના, આપણી મનની ત્રણ, આપણા ચૈતન્યની ત્રણ અવસ્થાઓ દર્શાવે છે. જેમ કે જાગૃત, સ્વપ્ન અને સુષુપ્તિ. તુર્ય અવસ્થામાં તો આપણે હોતા નથી. તો એ ત્રણ અવસ્થાને આ ત્રણ વોલ દ્વારા, ત્રણ દરવાજા દ્વારા, ત્રણ રેખાઓ દ્વારા દર્શાવવામાં આવે છે. અને એમાં આ બધી દેવીઓ આપણા શરીરની અંદર પણ અને બહાર બ્રહ્માંડમાં પણ એ રીતે વાસ કરે છે. એ બધી ત્યાં પ્રગટ રીતે હોય છે. તો આ બધી પ્રગટ છે એટલા માટે અહીંયા પ્રગટ યોગીની કહેવામાં આવે છે. તો અહીંયા કોઈને કઈ સિદ્ધિઓ પ્રાપ્ત થાય તો એ પ્રગટ રીતે દેખાય છે કે આને આ સિદ્ધિઓ પ્રાપ્ત થઈ. તો આપણે એકવાર બધું બોલી જઈશ બધી સિદ્ધિઓના નામ. અણિમા સિદ્ધે, લઘિમા સિદ્ધે, ગરિમા સિદ્ધે, મહિમા સિદ્ધે. હવે આ ગરિમા શ્રીચક્રમાં બતાડવામાં નથી આવતી. મહિમાની જગ્યાએ એને ગરિમાને સાથે જ ગણવામાં આવે છે. ઈશિત્વ સિદ્ધે, વશિત્વ સિદ્ધે, પ્રાકામ્ય સિદ્ધે, પ્રાકામ્ય, ભુક્તિ સિદ્ધે, ઈચ્છા સિદ્ધે, પ્રાપ્તિ સિદ્ધે, સર્વકામ સિદ્ધે. આટલી 10 સિદ્ધિઓ છે. બ્રાહ્મી, માહેશ્વરી, કૌમારી, વૈષ્ણવી, વારાહી, માહેન્દ્રી, ચામુંડે, મહાલક્ષ્મી. હવે આ બધી 10 માતૃકા દેવી છે. તો જ્યારે દુર્ગા સપ્તશતીમાં આપણે જોઈએ છે કે દરેક જે ભગવાનના જેટલા પણ અવતારો કે રૂપો છે એ બધાના દેવતાઓની શક્તિઓ, એ આ બધી શક્તિઓ છે. જેમ કે બ્રાહ્મી છે એ બ્રહ્માની શક્તિ છે, માહેશ્વરી છે મહેશ્વરી છે, કૌમારી એ કૌમાર જેને સ્કંદ કહેવાય છે, શિવ અને પાર્વતીના પુત્ર કાર્તિકેય, એની શક્તિને કહેવાય છે કૌમારી. એ સેનાપતિ છે દેવોના. તો વૈષ્ણવી એ વિષ્ણુની. વારાહી તો એ વરાહ અવતારની, વરાહની વારાહી. માહેન્દ્રી ઇન્દ્રની, એ ઐન્દ્રી પણ કહેવાય છે અને એને માહેન્દ્રી પણ કહેવાય છે. ચામુંડે આ તો મામાંથી જ પ્રગટ થયેલી છે, પરાશક્તિમાંથી જ બહાર આવી છે ચામુંડાના રૂપમાં. અને મહાલક્ષ્મી તો એ નારાયણની શક્તિ મહાલક્ષ્મી. તો આ બધી 10 માતૃકા શક્તિઓ છે એ આપણા શરીરની અંદર પણ એ બધી સ્થિત છે. પછી છે 10, આ 8 છે. અને બીજી 10 જે છે એ મુદ્રા દેવીઓ છે. સર્વસંક્ષોભિણી, સર્વવિદ્રાવિણી, સર્વાકર્ષિણી, સર્વવશંકરી, વશ કરનારી, વશંકરી, સર્વોન્માદિની, ઉન્માદ ઉત્પન્ન કરનારી, સર્વમહાંકુશે, અંકુશ રાખનારી, સર્વખેચરી, સર્વબીજે, સર્વયોને, સર્વત્રિખંડે, ત્રૈલોક્ય મોહન ચક્ર સ્વામિની, પ્રકટ યોગિની. તો આ પહેલા આવરણમાં આટલા 28, આમાં 32 લખ્યા છે, પણ 10 સિદ્ધિઓ, 8 માતૃકા દેવતાઓ દેવીઓ અને 10 મુદ્રા દેવીઓ. તો એ 28 અને એક એની ચક્ર સ્વામીની અને એક યોગીની. તો 30 એમાં પ્રથમ આવરણમાં દેવતાઓ છે. પ્રથમ આવરણમાં જાગૃતિબેન તમે પેલી સ્લાઇડ મૂકી શકશો? મેં તમને જે મોકલાવી છે તે. તો એમાં આપણને દરેક ના સ્થાન ક્યાં છે એનો આઈડિયા આવી જાય. આપણે જ્યારે એના વર્ણન કરીએ, એને વિશે જ્યારે નમન કરીએ ત્યારે આપણને એ શ્રીચક્રમાં ક્યાં કઈ દેવી ક્યાં સ્થાપિત છે, ક્યાં આવેલી છે. તો માનસિક રીતે આપણી સામે જો શ્રીચક્ર હોય તો એ રીતે, અને નહીતર આ થોડું હજી જો ઝૂમ થઈ શકે તો કરો. હા, એટલું કઈ મારું તો થોડું કપાઈ જાય છે જાગૃતિબેન, થોડું ઓછું ઝૂમ રાખો તો. હા, બસ ચાલશે. તો આ મને એમ છે કે બધાને દેખાઈ શકે છે. તો અથવા હું ગ્રુપમાં પણ મૂકી દઈશ આનો ફોટો આપણા આમાં. તો જો સૌથી ત્રિકોણ, વચ્ચેનો ત્રિકોણ છે એ જે નીચેની તરફ પોઈન્ટ આઉટ કરે છે, પૂર્વ દિશા આપણે કાલે જોયું. તો એમાં નીચેની દિશામાંથી પહેલા ખૂણામાં, પહેલી વોલના પહેલા ખૂણો પડે છે ત્યાં
દરવાજા, આ 4 દરવાજા છે અને 4 ખૂણા છે, એમ 8 તો એ જ છે, અને એક ઉપર અર્ધ અને એક નીચે, એમ 10 દિશામાં હોય છે. 10 જ્યારે 10 હોય છે ત્યારે 8 હોય છે, તો 4 ખૂણામાં અને 4 દરવાજામાં. તો અહીંયા જ્યારે પહેલા દરવાજામાં પૂર્વ દિશા તરફની પહેલા દરવાજાની પહેલી જે છે તો એ આવશે અણિમા સિદ્ધે. તો અણિમા સિદ્ધિ એ 1 નંબરથી દર્શાવી છે. તો સિદ્ધિ દેવીઓને અલગ કલરથી દર્શાવી છે, માતૃકા દેવીને અલગ અને મુદ્રા દેવીને અલગ. પણ એ બધાનું એકનું તમે સ્થાન કેવી રીતે જો સમજી જશો તો ત્રણેયમાં એ જ પ્રમાણે છે. તો પછી બીજા દરવાજામાં એ જ જગ્યાએ, એટલે કે તમારા જમણા હાથ તરફના ખૂણામાં બીજા નંબરની દેવી, એટલે કે એના પછીની અણિમા સિદ્ધે, પછી લઘિમા સિદ્ધે. એવી જ રીતે ત્રીજો દરવાજો ઉપરનો, આ સાઉથનો, ઉપરનો વેસ્ટનો એટલે કે પશ્ચિમનો, તો એમાં પણ જે ખૂણો પહેલો ખૂણો પડે છે ત્યાં 3 નંબર આપ્યો છે, ત્યાં ત્રીજા નંબરની દેવી. એવી જ રીતે ઉત્તર બાજુમાં જ્યાં ખૂણો છે ત્યાં ચોથા નંબરની દેવી. એટલે હવે આ 4 દરવાજા થઈ ગયા. હવે ખૂણા પકડવાના. તો 5 નંબર પહેલા આપણી ડાબી બાજુએ સૌથી નીચે 5 નંબર છે, તો ત્યાં એક નીચે પહેલા આપણે આવરણની વાત કરે છે, અંદરના આવરણની વાત નથી કરતા, સૌથી બહારના. આ મને હાથ કોઈનો દેખાય છે જાગૃતિબેન? સૌથી બહારના આવરણમાં જે પર્પલ કલર છે એમાં 5 નંબર છે, તો ત્યાં 5મા નંબરની દેવી ત્યાં છે. 6ઠ્ઠા નંબરની, એટલે કે આજે આપણે હવે જે જોશું ઈશિત્વ, પછી વશિત્વ, પછી 6 નંબરની પ્રાકામ્ય ઉપર ખૂણામાં, પછી 7 નંબરની, એના પછી અને 8 નંબર સૌથી નીચે. તો એ 8 અને પછી 9 અને 10 જે છે તો એ આ બંને ખૂણા જે છે, પૂર્વ દિશાનું દ્વાર જે છે એ, અને જે આ બાજુનો ખૂણો પડે છે એની વચ્ચે હંમેશા 9 નંબર અને સામે એના ક્રોસમાં 10 નંબર. તો 10 હોય ત્યારે દર્શાવવા માટે આ રીતે દર્શાવવામાં આવે છે. 9 નંબર નીચે છે જો મેરુ પ્રમાણેનો શ્રીયંત્ર હોય તો, અને 10 જે છે એ શિખર ઉપર છે. તો એવી રીતે 10 દર્શાવવામાં આવે છે. એટલે કે બધી બાજુથી આ બધી દેવીઓ આખા શ્રી યંત્રને એટલે કે બ્રહ્માંડને પ્રોટેક્ટ કરે છે. એવી રીતે આપણા શરીરને પણ પ્રોટેક્ટ કરે છે. અને એમાં એક જોવાની ખૂબી છે કે એમાં કોઈ મેલ દેવતાઓ નથી, બધી દેવીઓ જ છે, અને એ દેવીઓ માની અને આપણી ચારે બાજુથી સુરક્ષા કરે છે. તો જેટલા પણ દરવાજા છે, કાલે આપણે 4 દરવાજા જોઈએ, તો એ 4 દરવાજા, 4 ખૂણા અને ઉપર નીચે 10 દિશાઓમાંથી એ આ દેવતાઓ આપણી રક્ષા કરે છે અને ત્યાં સ્થિત છે. એ આપણને આશીર્વાદ આપે છે. હવે આપણે આગળની સિદ્ધિ ઉપર જોશું. એના પછીની કાલે આપણે 4 આપણે સિદ્ધિ જોઈ લીધી હતી. એના પછીની હવે છે ઈશિત્વ સિદ્ધિ, પછી વશિત્વ સિદ્ધિ. તો કાલે જે આપણે જોયું એમાં મને હજી એક વસ્તુ એડ કરવાની એવી લાગે છે કે આ બધી જે સિદ્ધિઓ છે એ મને હનુમાન ચાલીસાના પાઠમાં હંમેશા આપણે આવે છે, અષ્ટસિદ્ધિ નવનિધિ કે દાતા અસ્વર દીન જાનકી માતા. તો જાનકી માતાએ હનુમાનજીને આવી અષ્ટસિદ્ધિ અને નવનિધિઓનું આપ્યું, વરદાન આપ્યું એમ કહેવાય છે. પણ ખરેખર એમાં શું લખ્યું છે કે અષ્ટસિદ્ધિ નવનિધિ કે દાતા, તમે એના દાતા બની શકશો. એનો મતલબ એમ છે કે એમની પાસે પહેલાથી આ જ્ઞાનીનામ અગ્રગણ્યમ ગણાય છે, એટલે સિદ્ધિઓ તો હતી, પણ માની સામે વંદન કરવાથી માએ એમને કીધું, એમને આશીર્વાદ આપ્યા, એટલે અનંત ગણી સિદ્ધિઓ એમની થઈ ગઈ. અને એમને એવી પણ સિદ્ધિ આપી કે તમને જે ભજશે તો તમે પણ એમને આ સિદ્ધિના દાન આપી શકશો. તમારા થકી પણ આ દાન બીજાને તમે આવી સિદ્ધિઓ પ્રદાન કરી શકશો. તો હનુમાનજીને આપણે સુંદરકાંડમાં જોઈએ કે રામાયણના પ્રસંગોમાં જોઈએ તો જ્યારે સમુદ્રને લાંઘીને જાય છે તો વચ્ચે જે અવરોધ આવે છે, તો ત્યારે સિંહિકામાં વચ્ચે આવીને ઊભી રહે છે, તો તે સાવ લઘુરૂપ લઈને એના મોઢામાંથી એક ચક્કર મારીને બહાર નીકળી જાય છે. તો એ એમની લઘુ થવાની જે આપણે જોયું અણિમા સિદ્ધિ, ત્યારે એનું એ પ્રદર્શન કરે છે. તો એ પ્રદર્શન કરે છે એટલે એ સિદ્ધિ એમને પ્રાપ્ત હતી. પછી જ્યારે અસુરોનો સંહાર કરે છે, તો ચોપાઈમાં લખે છે ભીમ રૂપ ધરી અસુર સંહારા, ત્યારે એકદમ મોટું મહાકાય એવું વ્યાપક રૂપ ધરે છે. તો એ ત્યારે મહિમા સિદ્ધિ એમની પ્રગટ થાય છે. અને
જ્યારે બીજો પ્રસંગ પણ મહાભારતમાં આવે છે કે જ્યારે ભીમની સાથે એમને જ્યારે પાંડવો વનવાસમાં હતા ત્યારે એમને ભીમને પણ પોતાની શક્તિનું અભિમાન આવી જાય છે, ત્યારે ત્યાં વૃદ્ધના રૂપમાં હનુમાનજી રસ્તામાં આડા સૂતા હોય છે અને ભીમ એને તોછડાઈથી ખસવાનું કહે છે, ત્યારે કે તું જરા મને દેખાતું નથી તો મારું પગ ને પૂંછડું આઘું કરીને પોતે જ કરી દે ને. તો ભીમ આટલો મહાશક્તિશાળી, જેનામાં કહેવાય છે કે હજારો હાથીઓનું બળ, છતાં પણ એ એમના પૂંછડાને ખસેડી ન શક્યો. તો એ જે વજન ગરિમા, તો એવું વધારે ભારે થવાની એવી પણ એમનામાં એ સિદ્ધિ પણ હતી. એટલે આટલું બધું થયા છતાં જ્યારે સુંદરકાંડમાં બધો લંકાને બાળી નાખી, બધો સંહાર કરી નાખ્યો ને માના આશીર્વાદ લેવા આવે છે, ત્યારે માને સીતામાં એમનું આટલું બધું એનું કૌતુક કરે છે કે તમે આટલું કાર્ય કર્યું. ત્યારે કહે છે કે હું મારું કઈ નહીં, હું તો શાખા ઉપર કૂદકા મારનાર એક વાનર છું, પણ આ તો બધો ભગવાનનો પ્રતાપ છે. અને ભગવાનનો પ્રતાપ શું કરી શકે છે? તો કે નાનો એક સાપોલિયું હોય ને એ પણ ગરુડને ગળી જાય. ખરેખર ગરુડ સાપને ખાઈ જાય છે, પણ એમ કે જો ભગવાનના પ્રતાપે એક નાનો વ્યાલ હોય, લઘુ વ્યાલ હોય, તો એ પણ ગરુડને ગળી શકે છે. તો એ એમની નમ્રતા બતાડે છે. એટલે કે જ્યારે આટલી મહાનતા હોવા છતાં પોતાનો મહિમા ન બતાડવાનો અને પ્રભુના મહિમાને આગળ કરવાનો, તો એ બધું આપણને હનુમાનજી શીખવાડે છે કે આવી બધી અષ્ટસિદ્ધિ હોવા છતાં એ દાસ બનીને રહે છે. તો હવે આજની જે સિદ્ધિ આવે છે, ઈશિત્વ સિદ્ધિ પછીની વશિત્વ સિદ્ધિ, તો વશિત્વ સિદ્ધિ જેને કહેવાય છે કે વશીકરણ, એ તાંત્રિકના થોડા અલગ અર્થમાં વપરાય છે, પણ અહીંયા આપણે એ રીતે કે રામસુખદાસજી એમ કે છે કે ભગત મેરે મુકટમણી મેં ભગતન કો દાસ. તો ભગવાનને જો વશ કરવા હોય તો ભગવાન ભક્તિથી વશ થાય છે, પ્રેમથી વશ થાય છે. તો જે વ્યક્તિનું આચરણ, એનું વ્યક્તિત્વ, એનો સ્વભાવ પ્રેમમય હોય છે, તો એને કોઈ આવા તંત્ર મંત્ર કરીને આવી વશિત્વ કરવાની જરૂર નથી પડતી. ઓટોમેટિક જ લોકો એના પ્રેમને વશ થઈ જાય છે. જેમ કે મીરાએ કૃષ્ણને વશ કરી લીધા હતા, હનુમાનજીએ રામને વશ કરી લીધા હતા, ગોપીઓએ પણ કૃષ્ણને વશ કરી લીધા હતા. તો અમારા ગુરુની વાત કરીએ રાજકોટના મંદિરની, તો આટલા બધા હજારો લોકો આ નવરાત્રીની આઠમમાં ભેગા થયા હોય કે ગુરુ પૂનમના ભેગા થયા હોય, પણ એક પિન ડ્રોપ સાયલેન્સ, કોઈને માઇકમાં માઇક હતું જ નહીં, ત્યાં એનાઉન્સ ન કરવું પડે કે હવે વાતો નહીં કરતા, અવાજ નહીં કરતા. અને જેવામાં આરતી કરવા માટે આવે કે પૂજન માટે આવે, એટલે એક નાનું બાળક હોય એ પણ જરા પણ અવાજ ન કરે. તો એ જે એમનું વ્યક્તિત્વ હતું કે જે ડિમાન્ડ કરતું હતું આટલું શિસ્ત, તો એ જે વશિત્વનો ગુણ હતો એમનામાં. પણ શેને માટે? કારણ કે એ કાંઈ કોઈ કડક શિસ્ત એટલે કાંઈ મિલિટરી રૂલ નહોતો ત્યાં, પણ એમના પ્રેમને વશ થઈને એમને આદર આપવા માટે એક શિસ્તના એવા, તો એમના વ્યક્તિત્વને લીધે લોકો એમને વશ થઈ જતા હતા. અમે બધા જ એમને વશ થઈ જતા હતા. તો આવી વશિત્વ સિદ્ધિને નમન કરીને આગળવાનું છે. એટલે વશિત્વ સિદ્ધિ મેળવવાની નથી, એને બીજાને વશ કરવાના, બીજાને પરાજિત કરવાના, એવા અર્થમાં આને નથી જોવાની. આપણે એવું આપણું વ્યક્તિત્વ પ્રેમળ બનાવીએ કે આપણા બાળકો, આપણા કુટુંબીજનો, આપણા ઘરના લોકો આપણને વશ રહે. તો આ વશિત્વ સિદ્ધિ. પછી આવે છે પ્રાકામ્ય સિદ્ધિ. તો પ્રાકામ્ય સિદ્ધિના પણ 2-3 અર્થ બતાડ્યા છે કે બીજાના મનની વાત જાણી લેવી, એ પણ આવે છે. અને શિવના એક ગુણ તરીકે એને એક અપ્રતિરોધ્ય બનવાની શક્તિ, એટલે કે જે ધારે, જ્યાં જવા ધારે ત્યાં ક્યાંય વિરોધ આવે નહીં, ક્યાંય અટકાવ આવે નહીં, કોઈ અડચણ આવે નહીં. તો જે ઈચ્છે, જ્યાં જવું હોય ત્યાં વિરોધ વગર એ જઈ શકાય. તો એવી આ પ્રાકામ્ય સિદ્ધિ છે. તો ઘણા લોકો આવી પ્રાકામ્ય સિદ્ધિ ઘરમાં પણ એવી વસ્તુ પોતાને અવિરોધ કરીને મેળવવા માટે કરે છે. તો જીદ કરીને, ત્રાગા કરીને કે આમ નહીં કરો તો આમ કરી નાખીશ, એ રીતે એનું ખોટું સ્વરૂપ છે કે તમે એ રીતે તમે બીજા પાસેથી મેળવવાની કોશિશ કરો. તો પ્રાકામ્ય સિદ્ધિ આવી બીજાના મનની વાત જાણવી લેવાની. તો આપણે એવું સહૃદય રાખીએ તો થોડું જાગૃત એવી અવસ્થામાં હોય તો આપણે બીજાનું મન જાણી જ શકીએ છીએ. એમાં કઈ સિદ્ધિની જરૂર પડતી નથી. આ બધી સિદ્ધિઓ એટલી છે કે આપણને એની
પ્રદર્શનમાં અટવાવી દે અને આપણે આ ચક્રમાં ફર્યા જ કરીએ. જેમ કે હવે આપણે પહેલું ચક્ર પૂરું કરીને આવ્યા ને હવે આપણે બધા 4 કોર્નરમાં જઈએ, તો આ બધું સાયકલિક છે, તો એમાં આપણે અટવાવાનું નથી. એટલા માટે શ્રીયંત્રમાં આપણે આ બધી દેવીઓને નમન કરી અને એને વંદન કરી અને એની કૃપા પ્રાપ્ત કરીને આગળ જવાનું છે. પછી એના પછીને આવે છે ભુક્તિ સિદ્ધે. તો ભુક્તિ એટલે ભોગ, એટલે કે ભગવાને આપણને બધી જેટલી ઇન્દ્રિયો આપી છે ભોગ ભોગવવા માટે જ આપી છે, પણ એનો અર્થ એમ નથી કે અમર્યાદ ભોગ ભોગવવાના. કોઈ પણ વસ્તુને ગમતી હોય એટલે એને અતિ કરવાનો, તો અતિ સર્વત્ર વર્જયત. જેમ કહેવાય છે ટુ મચ ઇઝ નોટ ટુ ગુડ. તો એવી રીતે આ શક્તિ, ભુક્તિ શક્તિ છે, ભુક્તિ દેવી જે છે એ સિદ્ધિ, એ આપણને એ શીખવાડે છે કે તમે મર્યાદામાં રહીને, સંયમમાં રહીને, સંતોષ પામીને જે તમને ભગવાને આપ્યું હોય એ બધું તમે ભોગવો. બધી ઇન્દ્રિયો આપણને જગતમાં ભગવાને આટલું સરસ સર્જન કર્યું છે જોવા માટે, સાંભળવા માટે, સ્પર્શ કરવા માટે. આપણને એ બધી દૈવી શક્તિઓ જ પ્રાપ્ત છે. જે લોકોને આ નથી શક્તિ, તો આપણે જોઈએ છે એ લોકો જીવનમાં અધૂરપ અનુભવે છે. કોઈને દ્રષ્ટિહીન છે, કોઈ લોકોને ડેફ એન્ડ ડમ છે. આપણને ભગવાને બધું આપ્યું છે, તો આ બધી દૈવી શક્તિનો ઉપયોગ આપણે એને પામવા માટે કરવાનો છે, નહીં કે ભૌતિક ઇન્દ્રિયોના ઉપભોગને ભોગવવા માટે, એટલે કે સેન્સ્યુઅલ એન્જોયમેન્ટ માટે. તો એવી એ ભુક્તિ સિદ્ધિમાં પણ જો કોઈ પડી જાય, મળે બધા ભોગ પ્રાપ્ત થાય, ભગવાન તો બધું જ આપી શકે માટે સમર્થ જ છે, પણ એમાં અટવાવાનું નથી અને એને પણ વંદન કરીને આગળ વધીએ. ત્યારે ઈચ્છા શક્તિ. તો ઈચ્છા શક્તિમાં તાંત્રિકમાં એનો અર્થ એવો થાય છે કે ગમે તે રૂપ ધારણ કરી શકે, નાનું મોટું, અથવા તો ગમે તે પ્રાણી, જીવ જંતુ, કે એક કીડીથી માંડીને હાથી સુધીનું જેવું પણ રૂપ લેવા ધારે એ પોતાની ઈચ્છા પ્રમાણે એવું રૂપ ધારી શકે. તો આમાં પણ મને હનુમાનજીનું યાદ આવે છે કે જ્યારે લંકામાં પ્રવેશ કરવાનો હતો રાતના વખતે, તો એમણે એક નાના મસક રૂપ લીધું, એવું સુંદરકાંડમાં આવે છે. તો એક નાના મચ્છરનું રૂપ લઈને એમણે અંદર પ્રવેશ કરવાનું વિચાર્યું. પછી પાછું બહાર આવ્યા તો સીતા મૈયાને પાસે જ્યારે પ્રગટ થયા ત્યારે પોતાનું વ્યાપક મોટું રૂપ પણ એમને દર્શાવ્યું. જ્યારે માને થોડોક એમ પેલો વિચાર આવ્યો કે આટલા નાનું તમારું રૂપ છે, તો તમે કેવી રીતે આ બધા રાક્ષસોનો સામનો કરશો, ત્યારે એમણે પોતાનું વ્યાપક મોટું રૂપ પણ બતાડ્યું. તો જે એવી રીતે સિદ્ધિ પ્રાપ્ત હોય એ લોકો ગમે તેનું રૂપ, નાનું મોટું ગમે તે રૂપ લઈ શકે છે. પણ આ બધી સિદ્ધિઓમાં હવે ઘણીવાર આપણે એમ કહીએ છીએ કે માનવ એટલે કે શરીરની રીતે તો એ માનવ જ હોય છે, જેમ કે ગાંધીજી થઈ ગયા, કે સંતો થઈ ગયા, રામકૃષ્ણ પરમહંસ થઈ ગયા, પણ આપણે એને મહામાનવ કહે છે. મહા એટલે શું, આમ હાઈટ બોડી ખૂબ ઊંચા થઈ ગયા ના, એના ગુણોથી, એના સદગુણોથી, એના વ્યક્તિત્વથી એ લોકો એટલા મહાન વિભૂતિ થઈ ગયા. તો એવી આ બધી સિદ્ધિઓ છે, ઈચ્છા સિદ્ધે. અને પછી પ્રાપ્તિ સિદ્ધે. પ્રાપ્તિ સિદ્ધે એના પછી 9 નંબરમાં નીચે એક આપે છે, એ આપણા ભૂપુરમાં, એટલે જો ફ્લેટ આપણું હોય તો એમાં નીચેની દિશા દર્શાવે છે, મેરુ હોય તો નીચે, અને સર્વકામ સિદ્ધે સૌથી ઉપર ટોચ ઉપર દેખાડે છે. તો એનું સ્થાન ત્યાં બતાડે છે. તો પ્રાપ્તિ સિદ્ધે શું છે, તો પ્રાપ્તિ એટલે કંઈક પ્રાપ્ત કરી લેવું, એવું એવા અર્થમાં નથી લીધું અહીંયા, કે પ્રાપ્તિ સિદ્ધે એટલે અસંભવ વસ્તુને પણ સંભવ કરી શકે છે, અને અવિરોધ રૂપે ગમે તે સ્થળે પણ પહોંચી શકાય, એને પણ પ્રાપ્તિ સિદ્ધિ કહેવાય છે. તો એ આપણને આ સિદ્ધિઓ છે જ. આપણે કોઈ પણ વસ્તુને, અસંભવ વસ્તુને સંભવ કરી શકે છે. કોઈ મનમાં ધારી લે કે નહીં, મારે એવરેસ્ટ ઉપર આરોહણ કરવું છે, તો મનુષ્ય માત્ર, અત્યારે આપણે ચંદ્ર ઉપર પણ જવા માટે પોતે રોકેટને યાન છોડે છે. તો એક જમાનામાં અસંભવ લાગતું હતું, પણ જો એવી મહેનત કરે માણસ, એને પાછળ દ્રઢ સંકલ્પ કરે, તો અસંભવ વસ્તુને પણ સંભવ કરી શકે છે. તો હનુમાનજી જે છે એ એવી, એના જીવનમાં આપણે જોઈએ છે કે ગમે તે લોકમાં પણ જઈ શકાય, એને પણ કહેવાય છે કે કોઈ પણ લોકમાં પણ એ ટ્રાવેલ કરી શકે. એટલે કે આ મૃત્યુ લોક છે, એમાંથી બીજા પાતાળ લોક છે, સ્વર્ગ લોક છે. તો હનુમાનજીની જ વાત મને વારંવાર યાદ આવે છે કે હીરાવણને મારવા માટે એમણે
જ્યારે રામને ને લક્ષ્મણને બાંધીને લઈ જાય છે તો ત્યારે પાતાળ લોકમાં ચાલ્યા જાય છે. એટલે ગમે ત્યાં એમની અવિરોધ ગતિ થઈ શકે છે. તો એવી પ્રાપ્તિ શક્તિ છે. અને સર્વ કામ સિદ્ધિ 10 નંબરની છે સર્વ કામ સિદ્ધિ. તો એક રીતે હવે બધી સિદ્ધિઓની મળીને, ખરેખર તો સામાન્ય આપણા વ્યવહારમાં બધે અષ્ટસિદ્ધિ જ વપરાય છે, પણ અહીંયા તાંત્રિકમાં આ એક 2 વધારાની છે. તો એમાં સર્વ કામ સિદ્ધિને એમ અલ્ટિમેટ ગણાય છે કે હવે બધી જ ઈચ્છાઓ એક માણસની જેટલી પણ ડિઝાયર હોય એ બધી પૂરી થઈ શકે છે, એવી સિદ્ધિ એને પ્રાપ્ત થાય છે. પણ જો એવી સિદ્ધિ પૂરી કરવા માટે અટવાઈ જાય તો એ આગળના દરવાજામાં શ્રીયંત્રના બિંદુ સુધી, લલિતાંબિકાના ચરણ સુધી નથી પહોંચી શકતો. એટલે આ બધી સિદ્ધિઓને વંદન કરીને આગળ વધવાનું છે. તો આ પહેલું આવરણ જે છે એ આ 10 સિદ્ધિઓનું બનેલું છે. આપણે થોડું અનુપઠન લઈ લેશું. રેકોર્ડિંગ સ્ટોપ કરી દો. આ દેખાય ને? હા હા.